રાજભા ગામની દીકરી બાજુમાં મિતિયાળા ગામમાં હાહરે આયરની દીકરી હાહરે ને એમાં દુકાળ પડ્યો. એક પછી એક પોતાની ભેહું છે એ કાળના મોઢામાં ઓરાવવા મંડાણી. મદમસ્ત હાથી આયલો જતો હોય ને ભાદરવા મહિનાનું પાકેલું સીપડું એના માથે જેમ પગ મૂકે હાથી, અને ઈ સીપડાનું ગરીબ એના બી એનું પાણી એની સાલ નોખા નોખા જેમ થઈ જાય એમ માણસ નોખા નોખા થવા માંડ્યા દુકાળમાં. એમાં સજન ખેરું ખેરું થયા, એક વાડેજા વસ, કો હોરઠ, કો મરધર, કો માળવો, કો કચ્છ. એવે ટાણે આયરની દીકરી હારે હતી અને એના પતિએ કીધું કે તારા ભાઈને બહુ હારો દહકો છે, એની પાસે પૈસા છે, એની પાસે દાણા છે, એની પાસે બધું છે, થોડું ઘણું જઈને કેમ તો આપણે વરહ ઉતરી જાય. એ પોતાના નાના બે ત્રણ બાળકોને ભેળા લઈને આયરની દીકરી ખાંભાના પાદરમાં તેદી આવી. ઘણી વખત સમય એવો હોય છે કો કયા માણસમાં કોનામાં ક્યારે કેવો વિચાર આવી જાય કોઈ નક્કી ન કરી શકે. એ દીકરી હાલી આવે, એમાં પોતાનો ભાઈ છે રામભાઈ, નામ ભગત બાપુ દેતા વાતમાં. એ રામભાઈ આયર હિંડોળે હિંચકે છે ને આવતા જોઈ બેન ને કે હાય હાય નબળું વરસ છે, મારી બેન હગી બેનો મારી બેન આવે છે મારે મદદ કરવી પડી છે. પત્નીને કીધું કે હું પાછલે દરવાજેથી વાહે વયો જાઉં છું, એને કહી દેજો કે હું ઘરે નથી, બેનને જમાડી દેજે રોકાય તો. પણ વધારે રોકતી નહીં. ભાઈ પાછળ જાય, બેનની નજર પડી ગઈ, બેન આવી ફળિયામાં, ખબર પડી ગઈ મારો ભાઈ પસવાડે વયો ગયો. આવીને કીધું મારો ભાઈ ક્યાં? કે ઈ તો ઘરે નથી ને, બહાર કામ ગયા 2-3 દિવસ. આવો બેન. ભોજાએ ભાભીને કીધું આવો, નણંદબાને કીધું આવો ભોજાએ. એટલે બેનને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું કે હાય 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 હાય. ક્યારેક ક્યારેક ધરતી માથે વરસાદનો દુકાળ પડે ત્યારે માણસના હૈયામાં માનવતાનો પણ દુકાળ પડી જાવ તો હોય છે. આટલું એ કાં સમજાતું નથી, અહીંયા અમીરસ કોઈ પાતું નથી, સતાય ઉપાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. એને ખબર પડી ગઈ કે મારો ભાઈ મને જોઈને દેવું પડે ને એટલે પસવાડે વયો ગયો ને વહેમું લાગ્યું. પાણીએ પીધું નહીં, પાછી વળી ગઈ. મારે બસ રોકાવું નથી, હું તો અહીં નીકળી હતી એમ કરી નીકળી ગઈ. મારો ભાઈ, મેં 2 મીઠડા મારા ભાઈના દુખડા લીધા હોત ને તોય મારો થાક ઉતરી જાત. હું ધરાર ક્યાં લેવા આવી હતી? પણ સમય છે ને, સમય લડાવે લાડ, સમય જ કરાવે. સમય જ દુનિયાને કોઈ પણ જગ્યાએ આપણને સારો હોદ્દો મળ્યો હોય, આપણને પૈસા મળ્યા હોય, નામ મળ્યું હોય, એ સમય જ. હું મારા પ્રોગ્રામમાં ઘણીવાર જાહેર કહું છું, જાહેરમાં અત્યારે હું જાઉં એટલે હજારો માણસ બેઠા હોય, પડકારા હાકલા દેકારા થાય ને તરત અંદરથી બોલે કોક કે ધીરો રે, તારું પાંસ્યું ન આવે ને રાજભા, એવા હતા એ વયા ગયા અને તારું પાંસ્યું ન આવે આગળ થવાના છે. અત્યારનો સમય તારે બોલવાનો આપ્યો છે, તારું ટાણું હાંચવી નીકળી જાય, એથી આગળ દુનિયામાં વધારે બીજું કાંઈ ન હોઈ શકે. અને પછી મેં એક ગીત લખ્યું છે, આ ગીત નથી કહેતો, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવાની કિંમત છે. અત્યારે હું અહીં બોલું છું, તમને મજા આવે છે બધાય. આનું આવું કાલ બપોરે 12 વાગે એકલો આવીને અહીંયા ઉપાડું તો હડ કે લે ગઢવી ગાંડા થઈ ગયા. હાંજે બોલતા હતા તઈ રેડી હતું, આ હવારમાં કંઈક થઈ ગયું કે પણ હું તો હાંજે ગાવી નહીં ગાઉં છું. પણ નહીં, હટાણે એ ટાણું નથી. ટાણું હાચવી લેવું, સમય હાચવી લેવો. ગમે એવું મેરુબા બાપુ કહેતા, આપણને ગરબે રમતા આવડતું હોય તો આખું ગામ રમતો હોય ત્યાં રમી તો જ હારા લાગી. આખું ગામ ચોકમાં રમતો હોય ને આપણે ઝાપે જમાવ્યું હોય, માં અંબા તો રમવા નીકળ્યા તો દુનિયા ગાંડો ગણે. સમયની સાથે જે સમયને જેને પકડી લીધો, જેણે જેણે હાચવા ટાણા. બેનો દીકરી બેઠા એટલે એક વાત કરતો, કોઈ બેન દીકરી પૈસા વાળામાં હાહરે હોય, હાહર્યું બહુ પૈસા વાળું હોય, ભાઈ હાવ ગરીબ હોય, હાવ ગરીબ. હાહર્યું બહુ પૈસા વાળું હોય, એમાં બેનના ભાણિયાઓના લગ્ન આવે, ભાઈને બેન કંકોત્રી મોકલે, ભાઈ હાવ ગરીબ હોય. વિચાર કરે કે બેનને મામેરામાં હું લઈ જાઉં, અને અભેરાયેથી કાંધીએથી જૂનો તાહડો ઉતારી ઈ ત્રાહડાને કહારાને નવો કરાવીને ઓટાવીને પસેડીમાં બાંધીને ખંભે લઈને મામેરામાં ઉભો રહીએ ને તો લાખોના મામેરા દેવા આવ્યા હોય ને બીજા, ઈ બેનને ન દેખાય, બેનને ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો છે, ઊભો છે. હો શું કામે ખબર? તાણે આવી ગયો ને ઈ, પણ ઈનો ઈ અવળું હોય, બેન ગરીબમાં હારે હોય, ભાઈ બહુ રૂપિયા વાળો હોય, અને બેન કંકોત્રી મોકલે, ભાણિયાઓના લગ્ન હોય, અને ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, પહોંચી નહીં શકું, પછી આવી જઈશ. અને પછી લગ્ન પછી ભાઈ દુબઈ થી ડાયમંડ નો હાર લેતો આવે અને એમ કે બેન લે તારા માટે લઈ આવ્યો છું, લગ્નમાં નહોતું પુગાડું ને, કાકણખાર બેન હોય તો કહી દે કોઈક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. ટાણાની જ કિંમત, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા.
વરસાદ અટાણે આવે તો કેટલી મજા આવે. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો ઈનો શિયાળામાં આવતો તો આપણે શું કહેતા, મરો મરો આ બાજુ ગુડાય નહીં. મેં જ છે ને, હવે એ તો આપણો બાપ કહેવાય, અંદાતા કહેવાય ને મેં. છતાંય મરો મરો આગો જાય. શું કામે? ઈ ટાણો નથી. જો ટાણા વગરનો આવે ને તો વરસાદ હોય તો દુનિયા જાકરો દઈ દે. સમય મળ્યો હોય ત્યારે વરહી લેવું, ઈ વાત હાવ હકીકત છે. ટાણું વહી ગયા પછી પૂરું થઈ ગયું છે. ભગત બાપુનો દોહો છે, સોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય, બાકી હિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા, પછી એનું કોઈ ઓલું નથી. એટલે મારે આ વાત, ઈ બાઈ દીકરી પાછી વળી ગઈ, આયરની દીકરી પોતાના ભાઈને રોકાણી નહીં, આહુડા પડી ગયા આંખમાંથી. અરે બાળકો છે, ધોમ ચડકારી ઉગાડા પગે હાલી જાય. એમાં ઈ ખાંભા ગામમાં, ગામના પાદરમાં એક ઝૂંપડું, ફળિયું, ફળિયામાં એક લીમડો, લીમડા હેઠ ખાટલો, ઈ ખાટલા માથે મેપા વણકર નામનો એક વણકર બેઠો બેઠો વેજા વણે. ઈ વેજા વણતો તો. વાહ વાહ વાહ, સરસ. ખમા ખમા, ફરમાઈશ સારી આવ્યો. અરે વાહ, શિવાજીનો આલડું, કવિ કાગનો ફેંસલો લઈ લેશું. 2 કલાક થઈ ગઈ બાપુ, ખબર નથી પડી. વિજ્ઞાન એમ કે 2 કલાક સતત ન બોલવું ને મગજ છટકી જાય. અમે વિજ્ઞાન ને કૂદી જાય. તમારા પ્રેમ ને તમારા પડકારાની તાકાત છે. પાછું અહીંયા અમે સોપડી નહીં, કાંઈ નહીં. તમારી ખોપડી અમારી સોપડી, તમારા મસ્તક અમારા પુસ્તક. તમે જેવો આમ આમ હામતા હો અમને મજા આવે, નકર વાત ગોતવા જાય તો મેળ નો આવે. અમુક માણસ એવા ભટકાય, અમે કઈ હોરઠ અમારી તો કે જગજુની કટકુની ઠળિયાને ભેળા, ગઢ જૂનો તો કે ગિરનાર, કે પણ કાં ગા ને કાં ગાવા દે, ભેળા ને ભેળા. ઘણા એવા બહુ હોય. આપણે એમ વાત કરીને અમારા ગામમાં આમ થયું તો કે અમારા ગામમાં આમ થયું. આપણે કઈ મારી સાંભળી તો ખરો, અમારા ગામમાં કે રામગર મહારાજ અમારા છે ને ક્રોધી બહુ, તો પૂછો અમારા ભીમગર ભૂકા કાઢી નાખે. ઈ કે બસ, પણ ઈ ભેળો ને ભેળો અમુક નહીં. તમે વાત કરો તો ઉલડીને સામો આવીને ઉભો હોય. હાવ આપણે ઘણી વાર આપણે કહીએ ને ઓલા ભાઈ ની વાત ન થાય, તો કે ઈ ભલે ગમે પણ ઓલા જેવો નહીં. હવે એના નોના માં નોખા, બાપ નોખો, ઈ એના જેવું ક્યાંથી હોય? પણ તારે ધરાર બધું ભેળું કરવું છે, એનું કરવું હું આવ. એટલે ઈ વાત નથી. ઈ લોહી પીવા જ આવ્યો હોય. ગાયના આંચળમાં ઈંતળી ચોટી હોય ને, આંચળના મોઢિયા પાસે, તો ગોવાળ દોવાનું ચાલુ કરે તો ઈંતળી દૂધ ભટકાય ને તો ઉપર વહી જાય, ન્યા મંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના નો પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય. એને તમે દૂધ પીવરાવો અને ગમે એ બેનું નહીં. જો મજા આવી ગઈ. એકાદી વાત બેનું ની કહી દઉં બાપુ વચ્ચે, પછી ઓલી વાત ઉપર આવું. હમણાં એક માડી મને કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો છે. મેં કીધું કેમ? ઈ કે અમારે જે 60 વર્ષ એના ડોહ્યું છે ને, 60 70 50 થી 60 70 સુધીના, એના ઉપર ઘોર અન્યાય કર્યો. મેં કીધું હું? ઈ તો કયો મને કે અમે પરણીને આવી ને તો ધોમ હાહુનો જમાનો હતો. ઈ કે અમે પરણીને આવી હાહુ દુઃખ દેતી, કે હાહુનો જમાનો હતો. અમને એમ થયું કે અમારો વખત આવશે. ઈ કે અમે જ્યાં અમારે વહુ આવી ને તો વહુનો જમાનો આવી ગયો. અમારે કે હાવ મનની મનમાં જ રહી ગઈ. કે એટલે ઈ એક દોર એવો છે વચલો, પણ એમાં શું છે, બધાને હામો સમજવું જોઈએ તો વાંધો ન આવે. આમ હાઈવે ઉપર આપણે જતા હોય ને ફૂલ લાઈટ હોય ને, હામો વાળો ફૂલ હોય ને તો આપણે ડીમ કરી દઈએ, એકાદો ડીમ ને એકાદો પાસે થઈને વીએ જાય. 2 ફૂલે ફૂલ આવે ને તો ધડાકો થાય, એક્સિડન્ટ થાય. એમાં મરે કોણ? ડ્રાઈવર. એમાં હાહુ બહુ બહબાટી બોલે, એમાં ઓલો ડ્રાઈવર બિચારો ભૂંડાઈ નો ભુવાઈ જાય, ખોટે ખોટો હાવ. શાકનો વઘાર ફરી જાય એના પાસે આવે પાછું. પણ ઈ 2 બાજુ છે. એટલે બહેનોની ઘણી બધી વાતો છે, પણ આગળ બહુ નથી મારે કેવી. મળે મૂળ વાત આરી ઓલી વાત ઉપર આવ્યો છું એટલા માટે. આ સાસુની ડિમાન્ડ બહુ હોય. ડિમાન્ડ રાઠોડ સાહેબ, સાસુમાં કોઈ હોય ને દેશી વિચાર હોય ને થોડા, એની ડિમાન્ડ કેવી ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, હોશિયાર હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, હું કહું એમ કરેવી હોવી જોઈએ. સાસુની એટલી બધી ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં. વહુની એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. મુદ્દો ન હોવો જોઈએ, બસ, બીજું કાંઈ નહીં. બેનું એટલે બેનું અમુક. હા એ વાત. એક ભંગાર વાળો નીકળ્યો, લેખ છે કાંઈ ભંગાર, છે કાંઈ ભંગાર, છે કાંઈ ભંગાર. તો એક બેને ડોકું કાઢ્યું બારીએથી. એ કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા. હવે ઈ એને ભંગાર માનતી. બોલો હામો હોય કે એને જ મોકલ્યા કે ઘેરે જાવ ભંગાર છે. પણ
ખેર મૂળ વાત ઉપર આવી જાઓ પાછો. આ તો થોડું થોડું વચ્ચે મેં રાઠોડ સાહેબ ને કીધું હતું, હું થોડું થોડું હાસ્ય લઈ લે. હા, હાસ્ય કલાકારનો આપણે ખર્ચો નથી કરવો. અટાણ તો મોંઘવારી બહુ ને પાછી, એટલે. પણ હું વાત આપને ઈ કરતો તો, મેપો વણકર બેઠો બેઠો વેજા વણે, એની નજર પડી. ક્યાં નજર પડી? છોકરાઓ સમજો છો ને વાત વાર્તા? વાહ વાહ વાહ. ઓલી જે બેન એના હગા ભાઈ ન્યા ગઈ હતી, ત્યાંથી ભાઈ હતાઈ ગયો એટલે પાછી વળી. ઈ મેપો વણકર જોઈ ગયો. સોરી, નામ થોડું મારે ભૂલાઈ ગયું. જોગડો વણકર, જોગડો. ઈ મેપો વણકર બીજી વાત છે પાછી. જોગડો નામ એનું. જોગડો વણકર. તમે કીધું નહીં પણ મારે આવી ગયું થારું. તમે બાકી ખરા છો. વાહ. નામ એમ નહીં, તમારે કહેવાનું નહીં, એમ ન્યા વાતો કરી લેવાની. બોલો, એને એટલો મારા ઉપર વિશ્વાસ છે કે પાછું નવું કંઈક વાંચ્યું હોય છે. અમારી ટીમે એમ હો, બધી દેશી. અમે હમણાં જવાના છે બાપુની ગુરુ મહારાજની કૃપાથી અમે લંડન જવાના હમણાં. એટલે આ બધાને હા, કેવી કૃપા, કેવી કૃપા બાપુ. ભેહું સારવા માલે એમ નથી આ બધા. એને 6 મહિના વિઝા આપી દીધા. બોલો. એ તો અમારી ઘરની ટીમ એટલે ખાલી વાત કરી. અમારા આ બધા દેશી બહુ એમ. અમે પ્લેનમાં બેઠા હોય ને તો એકવાર હું જોતો હતો ને, અમારા મુકેશભાઈ બેન્જો વગાડે ને, મુકેશભાઈ પાસે ઓલા બેન આવ્યા એર હોસ્ટેસ. મુકેશભાઈને આવીને કે સર ઓલું ખાવાનું દેવા આવે ને, એ કે સર વેજ યા નોન વેજ? તો મૂકો કે હાદું હાદું બેન હાદું. ઓલી બેન વહી જ ગઈ. અને એમાં એને ક્યાંથી સમજાય? એમાં અમારે પ્રવીણભાઈને જોયા જેવી થઈ એકવાર. ઓલા પ્લેનમાં બેઠા હતા ને તો ઓલો દરવાજો, આપાતકાલીન દરવાજો આવે ને, એ 2 દરવાજા આગળ છે ને 2 પાછળ ને બધું સમજાવે ને. તો એમાં જે દરવાજો ખોલવાનો હોય ને, અહીંયા બેઠા હોય ને પેશિયલી એકલાને સમજાવે કે તમારે પ્લેન પાણીમાંથી કાંઈ થાય, પ્લેનમાં દુર્ઘટના બને તો પાણીમાંથી ઉતરે ને તો તમારે આ દરવાજો આમ કરી, તમારે ઓલું જેકેટ પહેરી લેવાનું, આમ કરીને આમ કરીશો ને એટલે આ દરવાજો ખુલી જાય. પછી અહીં નીચે સીડી ખુલશે ફુગાવાળી, હળર હટ કરતી. એ હળર હટ હું બોલ્યો, એ નહોતા બોલ્યા બેન. એ કે એના ઉપર તમારે લપટીને વયું જાવ. આવું અમારે પ્રવીણભાઈને બધું સમજે. હું પાછળથી જોતો હતો તો પ્રવીણભાઈને પેલા બેને આવીને બધું કીધું ત્યાં સુધી આમ મોઢું આમ હતું આમ. પણ જેમ જેમ આવ્યું ને દરિયા માથે પ્લેન ઉતર્યું, ખોલવાનું, ધ્રુવકો મારવાનો, તો પ્રવીણભાઈ મોઢું આમ થતું ગયું. કાયદેસર હો. જેમ ઓલા બેન બધી વાત પૂરી થઈ, બેન કે સર ઓકે સમજાઈ ગયું એમ. તો પ્રવીણભાઈ કે માતાજી કાંઈ ન થવા દે, હું દરવાજો નહીં ખોલવું. કે હાવ હાસો હાસો કે હું દરવાજો નહીં ખોલું, માતાજી કાંઈ ન થાય. અને આપણું માતાજી ધ્યાન રાખે. આ 140 કરોડ હાવ મોજું કરી છે આમના, બીજું કોણ ધ્યાન રાખે બાપા. હાવ હા 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 હા. પણ જોગડો વણકર તમે યાદ નથી દીધું, તમારો વારો છે. તો તમારે કઈ પૂજી મોરારી બાપુ કથામાં કઈક બોલતા હતા, વાત થતા થતા આમાં એક વાતમાંથી બીજી ને બીજીમાં ત્રીજી વાત ને આઘા વહી ગયા. બાપુએ પૂછ્યું ઓડિયન્સમાં કે ક્યાં હતા આપણે? એક જણ ઉભો થઈને કે બાપુ તમારે ધ્યાન રાખવું જોઈએ ને. ઈ તો આમાં તો એવું થાય. હા, એ તો જવાબ દેવા વાળા તો ઘણા હોય ને. અમુક શ્રોતાય અદભુત હોય, અમુક સાંભળતા હોય તો મજા આવે. ઓલી એક જૂની વાત બહુ સારી છે બાપુ. જૂના થોડા આજથી 30-40 વર્ષ પહેલા ગામમાં ઓલા કેળના સ્તંભ બાંધ્યા હોય ને કથા, ભાગવત કથા થાય. ભાગવત કથા થતી તેમાં વચ્ચે એક થાંભલો ની એક વડીલ કોક આવીને બેહે, આવીને એવું ભાગવતની એવી વાતો, ગીતાના શ્લોક બધું એવું સાંભળે, એટલો લીન થઈ જાય કે હલે સલે ને આખો કથા પૂરી થાય ત્યાં સુધી. ઓલા કથાકાર હતા એની વધારે નજર એના સામી જ જાય, વધારે સમજતા હોય એટલે એમાં 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 5મે દી નહોતો. કથાકાર ને બહુ મજા ન આવી કે આ હતો ઓલો માણસ જે સમજતો તો 5 દી થા, આજ કેમ નહીં હોય? કાંઈ વાંધો નહીં, કામકાજ છે ને બહાર ગયો છે. બીજે દી 6 દી પાછો આવીને બેસી ગયો જ્યાં હતો ત્યાં સાંભળતો હતો. કથા પૂરી થઈ ને એક બાજુ બોલાવી અને કથાકાર જે ભાગવતકાર હતા એમણે પૂછ્યું કે ભાઈ તમે એવી કથા સાંભળો છો, એક એક મોતીડાને જેમ હંસ મોતી વીણે એમ તમે વાતોને જાણે આમ કેચઅપ કરતા હો, પણ એક વાત કહું, કાલે તમે કેમ નહોતા? મને મજા નહોતા આવતી. તમે આમ હામાં બેઠા હો મજા આવે. કાલે તમે ક્યાં ગયા હતા? ઓલો ગામડાનો માણસ કે બહુ મોટી વાત છે, નાની પણ બહુ મોટી વાત. વિરાટ ગામડાનો માણસ કે બાપુ એવું છે કે હું કથામાં તો કાયમ આવું છું ને આવવાનો જ હતો, પણ કાલે એક ઘટના એવી બની. મારી ત્યાં એક 22 વર્ષથી એક મહેમાન આવ્યો હતો ને, એ કાલે વિદાય લઈ ગયો ને એને ગામના પાદર સુધી મૂકવા ગયો હતો. હકીકતમાં એનો 22 વર્ષનો દીકરો ગુજરી ગયો હતો, એટલે એની શમશાન યાત્રામાં ગયો હતો. એમ કહેવા માંગતો. તમે વિચાર કરો, ઓલા કથાકાર એને પગે લાગ્યા કે અમે તો વાતો કરીએ છીએ
પણ તે ગીતા વાંચી નથી, તું ગીતાને પી ગયો છો. તમે કોલસામાં પીડ્યા પણ કાળા ન થયા હો, તમે સમંદરમાં પીડ્યા પણ પલળ્યા નહીં ગયો. તમે ગીતાને પી ગયા છો. તમે જીવી બતાવ્યું કે 22 વર્ષથી એક મહેમાન હતો, એ 22 વર્ષનો દીકરો વયો ગયો કે મહેમાનની જેમ વળાવીને પાછા આવીને ગીતામાં બેસી ગયા. આ વાત છે. એમ અહીંયા જોગડો વણકર જોઈ ગયો કે આ બેન હમણાં જાતી હતી, એના ભાઈને ઘેરે તઈ ઉતાવળે પગે જાતી હતી, હરખમાં જાતી હતી, અને વળતા રોતી રોતી એટલી વારમાં કાં નીકળી, આવકાર નહીં મળ્યો હોય. ઉઘાડા પગે હળી કાઢી જોગડા વણકર નામના જેને કહેવાય છે, એને ઈ માણસે આડો ફરીને, બેન જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રામ 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 રામ. એટલે બેન આહુડા લોહી નાખ્યા. કેમ બેન રોવા માંડી? હમણાં જાતી હતી તઈ હરખમાં દેખાતી હતી, એટલી વારમાં રોવા માંડી બેન? કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. નહીં બેન, હું તારો જ્ઞાતિનો નથી, હું વણકર છું. પણ બેન, તારા ગામના નાતે હું તારો ભાઈ કહેવાઉં. તારા ગામનો છું ને, તારો ભાઈ કહેવાઉં, અને ગામને નાતે મામેરીઓ કહેવાઉં. તારો ભાઈ જો મામેરું છું કે તો મારે પૂરવું જોઈએ. સાચું ન કે તો તારા ભાઈના સોગન છે આ જોગડા વણકરના. બેન મને સાચું કે, સાચી વાત કર, તું હું કામ રો છો? સોગન દીધા ને બેન વધારે રોવા માંડી. ભાઈ એવું બન્યું, મારો હગો ભાઈ મને ભાળીને પસવાડે વયો ગયો, ને ભાભીએ કહી દીધું કે તમારો ભાઈ બહારગામ ગયા છે. મને કાંઈ ન આપ્યું એનો મને કોઈ દુઃખ નથી. મારો ભાઈ મને મળ્યો હોત ને, હું 2 મીઠડા લેત, દુખડા લઈ લેત ને, વારણા લઈ લેત ને, મારો થાક ઉતરી જાત, મારે ઓવારણા લેવાતા. પણ મારો ભાઈ વયો ગયો પસવાડે. કાંઈ વાંધો નહીં બેન, હું તારો ભાઈ છું, મારાથી થાય એવી મહેમાન ગતિ કરીશ. નો આવ્યો મારા ઘરે તો મારા સોગન છે. એ ધરાર તાણ કરી જોગડો વણકર પોતાના ઘરે લઈ જાય છે. ગાડું જોડે છે, પોતાના 2 બળદિયા હતા, બળદિયા જોડ્યા, ગાડું જોડ્યું, થોડોક બાજરો, થોડીક જુવાર, બાચકા લઈને ગાડામાં મૂક્યા. એના પાસે હતું એ પ્રમાણે થોડાક પૈસા કાવડિયા આપ્યા હાથમાં. પોતાના 10-11 વર્ષના, જો અહીં બાળકો છે એટલે કહું છું, બુદ્ધિ કઈ મોટા થઈ તો જ આવે એવું ન હોય. 11 વર્ષના પોતાના દીકરાને કીધું કે બેટા ફૂઈને એના ઘરે મૂકી આવે. અને 11 વર્ષનો દીકરો ગાડું જોડીને મૂકવા જાય છે. મિતિયાળા અહીંયા હાંજ પડી ગઈ, 11 વર્ષનો દીકરો હજી આવ્યો નથી. વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણકરે એની પત્નીને કીધું કે જરાક પાણી ભરી દેજે. લોટો લઈને પાણી ભરી દેવા આવી ને તો આમ હેઠું જોઈને દીધું, એટલે જોગડાને એમ કઈક વેમ થયો, કેમ હામું નથી જોતી. હરખું જોયું તો દીવાના અંજવાળે ખબર પડી કે આહુડા પડે છે પોતાની પત્નીને. કે તું કેમ રોવે છે? કે કાંઈ નહીં, એમ જ. નહીં, મેં ઓલી બેન, મારી હગી બેન નહોતી, એ તો આયરની દીકરી હતી, છતાંય મેં એને આટલો બાજરો ને આટલા દાણા દઈ દીધા, અને આપણા દીકરાને મૂકવા મોકલ્યો, એટલે તને બરાબર નો મજા આવી એમ મેં આપી દીધું. ઈ અરે વણકર, તમારી ઓઢણું ઓઢીને આવીશું, આ ખોરડું રહેવાનું છે એ દઈ દો ને તોય મને ફેર ન પડે. ભલા માણસ, તમારું ઓઢણું ઓઢ્યું છે એટલા માટે હું નથી રોતી. આ આપણું લોક સાહિત્ય છે, આ જીવન છે. જીવનના મૂલ્યોની વાતો બહુ જરૂરી છે. મેઘાણી કહે છે કે તમે 6 મહિના સુધી બાળકને ડોક્ટરો કહે ને માનું ધાવણ ગણ કરે, એમ જીવનમાં લોક સાહિત્ય મેઘાણી કે ગણ કરે છે. તમારે જીવવું હોય તો. એને કીધું કે એમ હું નથી રોતી. કે તો કેમ તને આંસુ આવે છે? કે આંસુ એટલે આવે છે વણકર, તમે તમારી બેન ન હોવા છતાં ગામને નાતે બેન બનાવીને એને બાજરો ને જુવારે આપ્યા ને દીકરાને મોકલ્યો ને, ઈ સંસ્કાર તો તમારી માએ દીધેલા છે. ઈ તો તમારા માના ધાવણના ગુણ છે, એટલે ઈ સંસ્કાર છે, એટલે તમે એને ઈ બધું આપી દીધું છે. પણ મારો 11 વર્ષનો ગયો છે ને મૂકવા, ઈ ફૂઈને કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, એના દુઃખમાં મને આહું આવે છે. મારો 11 વર્ષનો દીકરો ફૂઈને મૂકવા ગયો, ઈ જો કાંઈ દીધા વગર આવે ને તો હું જીભાન કરડીને મરી જાઉં. અરે ગાંડી, તને ખબર પડે છે એવું મરી જવાય? હવે બાળકને એવડા 11 વર્ષના દીકરાને દેવાની થોડું યાદ હોય, એમ કાંઈ રોવા માંડે ને એમ મરી જવાની પ્રતિજ્ઞા નહીં. જીભાન કરડીને મરી જાવ જો મારો દીકરો. તમારી જનેતાના સંસ્કાર હોય તો મારા ન હોય? અરે પણ એને થોડી એવું યાદ હોય. હજી વાત બે કરે છે ત્યાં તો રાહ બળદિયાની હતી, અને હાંકેલેલી રાહ ને આમ 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 આંગળીઓ ઉલાળતો પોતાનો 11 વર્ષનો દીકરો ફળિયામાં દાખલ થયો. માની રાડ ફાટી ગઈ. લે બેટા, બળદને ગાડું ક્યાં? કે માં, બળદને ગાડું ફૂઈને ફુયારામાં દઈને આવ્યો છું. ભલા માણા, હા હા હા. બાપાએ બાજરો આપ્યો, જુવાર આપી તમે, અને 5 થોડા કાવડી આપ્યા. મને એમ થયું હું આ સુધી ફૂઈને મૂકવા આવ્યો છું,
અને કાંઈ દીધા વગર પાછો જાવ તો મારી જનેતાનું ધાવણ લાજે એટલે ગાડું ને બળદ દઈને આવ્યો છું ભૂઈ દે. આ લોહીમાં આવે છે. આ ખાનદાની જે છે ને એ અંદરથી આવે છે. જ્યાં થાતા હોય ત્યાં જ થાય છે. હા.